तो कांग्रेस कार्यालय पर पत्थरमाराના મામલે પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ ફરિયાદી બન્યા। યુવા મોરચાના યુવાનો સહિત 200 લોકોની સામે ફરિયાદ નોંધાઈ છે અને કાયદાને હાથમાં લેવાનો પ્રયત્ન ભાજપ યુવા મોરચા થકી કરાયો હતો। તેમના દ્વારા કહેવામાં આવ્યું, હિંમતસિંહે પણ કહ્યું કે રથયાત્રાના સમયે અમદાવાદની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરાયો હતો। પોલીસે અમારી ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। पार्टी युवा मोर्चा लोको प्रदेश समिति पर देखाव करीने जे रीते जे माहौल जे छे वातावरण दौड़वानो जे प्रयास कर्यो अने जे घटना घटी अने घटनानी अंदर सतत 2 दिवसथी गुजरात प्रदेश कांग्रेस समितिना सन्माननीय प्रमुख शक्तिसिंहजी गोहिल, गुजरात प्रदेश कांग्रेस समितिना विधानसभाना अमारा विपक्षना नेता भाई श्री अमित भाई चावड़ा, गुजरात विधानसभाना अमारा उपनेता भाई श्री शैलेष भाई परमार અને તમામ અમારા વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસના તમામ લોકોએ જે ઘટના ઘટી અને એક સાથે વખોડી નાખી। પોલીસ કમિશનર શ્રી સાથે વાત કરીને આ તમામ જે ઘટનાક્રમ ઘટી છે એ કાયદો ને વ્યવસ્થા જે છે એના માટે એક પ્રશ્નાર્થ ઊભો કરે છે, ચિંતાનો વિષય છે। રોજ હિંમતસિંહભાઈ પટેલ કોંગ્રેસ અગ્રણી છે, એમના દ્વારા એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી છે। 15 ભાજપના કાર્યકરો છે, બીજા 100 થી 150 અજાણ્યા માણસો વિરુદ્ધમાં ફરિયાદ આપવામાં આવેલી છે। જે તારીખ 2/7ના રોજ 16:30 વાગે એટલે 4:30 વાગ્યાની આસપાસ ત્યાં જે ફરિયાદ છે એ અનુસાર હુમલો થયો હતો, એમાં પથ્થરમારો થયો અને એમાં જે ઇન્જરી થઈ છે એ પ્રમાણેની ફરિયાદ એમણે લખાવી છે અને તેમના લખાવ્યા મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી। કામે સીસીટીવી ફૂટેજ પોલીસ પાસે છે, વિડીયોગ્રાફી પણ કરવામાં આવેલી છે, એટલે તેનો પણ તપાસ દરમિયાન અભ્યાસ કરવામાં આવનાર છે અને જે ફરિયાદ છે એ ભારતીય ન્યાય સંહિતા મુજબ દાખલ કરવામાં આવ્યું છે।